જામનગરમાં કલેક્ટર કચેરી ખાતે ધ મધર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા ગામડાઓમાં રહેણાંક મકાનોના દસ્તાવેજો ન હોવાથી ગ્રામજનોને હાલાકી પડી રહી હોવાનું જણાવવામાં આવ્યું હતું। ગામમાં વર્ષોથી જે પરિવારો રહે છે તેના મકાનના દસ્તાવેજો ન હોવાથી સરકારની યોજનાનો લાભ તેઓને મળતો નથી, જેને લઈ અને 500 થી વધુ અરજદારોએ કલેક્ટર કચેરીએ અરજીઓ પણ કરી હતી। અમે જે લોકો અત્યારે દરેક ગામમાં એક મોટો પ્રશ્ન છે અને ગંભીર પ્રશ્ન છે કે જે લોકો ગામમાં રહે છે, મકાન પોતાનું છે પણ એનો માલિકનો દસ્તાવેજ એના નામનો નથી। એને લઈને ધ મધર ફાઉન્ડેશને એક સરકારી ધારા ધોરણ મુજબ અમે અરજીઓ કરી અને આજ રોજ કલેક્ટર સાહેબને અમે જમા કરાવવા આવ્યા છીએ। અમે 4 ગામમાં અપાવ્યા હતા, ધુળસિયા, રસુલનગર, ચંદ્રગઢ અને લોઠિયા। આમાંથી દરેક અરજદારોને અમે સાથે રાખી અને આજે 521 અરજી ઇન્વોલ્વ કરવા આવ્યા છીએ।